નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ દિલ સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવાના છે જ્ઞાન સહાયકમાં જે પગાર બાકી હતો મિત્રો તે બાબતે મહત્ત્વની લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે. જ્ઞાન સહાયકોને પગાર ચૂકવી દેવામાં આવશે મિત્રો. રજાનો પગાર પણ સારી સાથે મળશે, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો, વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે. તમે ન જોડાય ત્યાં પણ અવશ્ય જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, કેમ કે ત્યાં પર હરેક માહિતી પહેલાં અને સાચી માહિતી પહેલાં ત્યાં પહોંચાડવામાં આવી છે. તો પ્લીઝ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું, ત્યાં અવશ્ય જોડાઈ જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. 2 માસ થવા આવ્યા છતાં પગાર ચૂકવવા ન હોવાની રજૂઆત થઈ હતી મિત્રો. માધ્યમિક વિભાગના જ્ઞાન સહાયકોને આખરે પગારની ચૂકવણી કરાઈ છે. જ્ઞાન સહાયકો બેંક એકાઉન્ટ સહિતના વિગતો આખી મંગાવીને ચૂકવણી કરાઈ છે. રાજ્ય પરીક્ષા જે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષકોની કાયમી જગ્યા ન ભરાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકો માધ્યમિક શિક્ષણ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરમાં જ પ્રવાસી શિક્ષક યોજના રદ કરી તેના સ્થાને જ્ઞાન સહાયક યોજના અમલ મૂકી હતી. ના માટે પ્રાથમિક શાળામાં તેમાં ત્યારબાદ માધ્યમિક વિભાગ જ્ઞાન સહાયકની ભરતી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો તેમના દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો અને હાલમાં પણ સ્કૂલમાં જ્ઞાન સહાયકો દ્વારા શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. અને તેમાં જે દરમિયાન નવેમ્બર મહિનામાં જ ફરજ પર હાજર થયેલા માધ્યમિક વિભાગના જ્ઞાન સહાયક 2 માસ જેટલો સમય થવા આવ્યો છે. એ પગાર ન મળતા તે સામે આવ્યું હતું અને જ્ઞાન સહાયકોને પર રોષ જોવા મળ્યો હતો. અને માધ્યમિક ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને મિત્રો ₹24,000 અને વેતન મિત્રો ચૂકવી દેવામાં આવ્યું છે. મિત્રો, આ અપડેટ આવી હતી. આવીને અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.